મારી આ ચેનલ હેલ્થ હેબિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એવા ઘરેલું નુસ્ખા કે જે તમારી રોગપ્રતિકારક શક્તિ અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે. જેમાં પહેલું છે ગ્રીન ટી અને બ્લેક ટી. મિત્રો, ગ્રીન ટી અને બ્લેક ટી એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પરંતુ હા મિત્રો, એમને દિવસમાં 1 થી 2 કપ જ લેવા જોઈએ. જો વધારે પડતું સેવન કરવામાં આવે તો એ ચોક્કસ નુકસાન કરી શકે છે. બીજું છે કાચું લસણ. મિત્રો, કાચું લસણ એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. શું કામ? તો કે એમાં એલિસિન, જસત, સલ્ફર, સેલેનિયમ, વિટામિન એ અને વિટામિન ઈ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. ત્રીજું છે દહીં. મિત્રો, દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે તે પાચન તંત્રને સારું રાખવામાં પણ મદદગાર છે. ચોથું છે ઓટ્સ. મિત્રો, ઓટ્સમાં ખૂબ જ પૂરતા પ્રમાણમાં ફાઈબર રહેલા હોય છે કે જેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મ રહેલો હોય છે. પણ મિત્રો, દરરોજ ઓટ્સનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બને છે. પાંચમું છે વિટામિન સી. મિત્રો, ચેપી રોગોથી બચાવવા માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ અને આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. છઠ્ઠું છે લીલા શાકભાજી, ફળો, આખા અનાજ અને ઓછી સંતૃપ્ત ચરબી આહાર લેવો જોઈએ. સાતમું છે દરરોજ વ્યાયામ કરો કે જેથી લઈને શરીરની શારીરિક તંદુરસ્તીમાં વધારો થાય અને તમારું વજન સંતુલિત રાખો. આઠમું છે તમારું બ્લડ પ્રેશર સામાન્ય રાખો. નવમું છે જો તમે વધારે પડતું આલ્કોહોલનું સેવન કરતા હોય તો એને સેવનને ઓછું કરી દો અથવા તો વધારે પ્રમાણમાં ના લો. 10મું છે પૂરતી ઊંઘ લો. 11મું છે ખોરાક ખાતા પહેલા તમારા હાથ ધોઈ લો. 12મું છે રાંધતા પહેલા શાકભાજીને સારી રીતે ધોઈ લો જેથી તમને કોઈ ચેપ ના લાગે. 13મું છે દરરોજ સવારમાં ખાલી પેટ પર 2 ગ્લાસ પાણી પીવો. 14મું છે ખાલી પેટ પર લસણ ખાઓ. અને લાસ્ટ 15મું એ છે કે ધૂમ્રપાન અને તમાકુનું સેવન બંધ કરો. આવા અવનવી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.